ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો જોઈશું આપણે વન રક્ષક મોસ્ટ આઈએમપી એમસીક્યુ જેનો એપિસોડ 10મો. પણ મિત્રો અહીંયા આપણે આ એપિસોડની અંદર એમસીક્યુ ઓછા રાખ્યા છે, તમને સમજણ વધારે આપવાની છે. મિત્રો આ લેક્ચર આખો જોઈ લેજો, યાદ રાખી લેજો. હવે સ્ક્રીનશોટ પાડવાનું વાંચવાનું રહેવા દેજો, અને આ એકવાર સમજાવવું યાદ જ રહી જશે, આમાં કાંઈ બાકી આવે જ નહીં. જુઓ, ધ્યાન આપો. શરૂઆત કરીએ આપણે એપિસોડની. પહેલો પ્રશ્ન છે, વનસ્પતિના વર્ગીકરણને આધારે નીચેના જોડકા જોડો. આવી રીતે તમને મિત્રો જોડકા પૂછી શકે. વનસ્પતિનું વર્ગીકરણ આપણે જોઈએ તો શેમાં થાય છે? વેલાવાળી વનસ્પતિ હોય, ક્ષુપ હોય, પછી ઝાડ હોય અને છોડ પ્રકારની વનસ્પતિ હોય. એ સિવાય પણ વનસ્પતિનું વર્ગીકરણ આવે. હમણાં હું તમને શીખવું છું. પહેલા આટલું જોઈ લઈએ કે ભાઈ જો વનસ્પતિ, તો વનસ્પતિની ઊંચાઈને આધારે એનું વર્ગીકરણ. ઊંચાઈને આધારે વર્ગીકરણ પૂછાય તમને. જો આ રીતે જોડકું પૂછી શકે, અથવા તો તમને આવી રીતે સિંગલ લાઈનની અંદર પણ પૂછી શકે. તો સૌથી પહેલા છોડ પ્રકારની વનસ્પતિ. તો છોડ પ્રકારની વનસ્પતિ છે એ ઊંચી કેટલી થશે ભાઈ? તો 5 ફૂટ જેટલી ઊંચી થશે. બરાબર મિત્રો, અહીંયા ફૂટની અંદર ઊંચાઈ આપેલી છે, એ ખાસ યાદ રાખજો. 5 ફૂટ સુધીની ઊંચાઈ જે વનસ્પતિ ધરાવતી હોય એને કહેવાય છોડ પ્રકારની વનસ્પતિ. એમાં તમે ધ્યાન આપો તો જુઓ, ઓગેડો, તુલસી, અરડુસી, ધતુરો, આ બધી કેવી વનસ્પતિ છે? છોડ પ્રકારની વનસ્પતિ છે. પછી ક્ષુપ પ્રકારની વનસ્પતિ જોઈએ તો 5 થી 12 થી 15 ફૂટ સુધીની ઊંચાઈ હોય. કેટલા? 5 થી, તમને જો 5 થી 12 ફૂટ સુધી આપ્યું હોય તો પણ સાચું છે, અને 5 થી 15 ફૂટ સુધી આપ્યું હોય તો પણ સાચું છે. તમને આ બંને પૂછી શકે તો એ પણ યાદ રાખજો. અને સિમ્પલમાં યાદ રાખવું હોય તો 5 થી 15 ફૂટ સુધીની ઊંચાઈ હોય એને શું કહેવાય? ક્ષુપ પ્રકારની વનસ્પતિ કહેવાય. એના ઉદાહરણો જુઓ તો શું છે ભાઈ? આંકડો, પછી જાસૂદ, સીતાફળ, આ બધા એના ઉદાહરણો છે. ત્યારબાદ હવે વૃક્ષ અથવા તો ઝાડ પ્રકારની વનસ્પતિ. તો જે વનસ્પતિ છે એ 15 ફૂટ કરતા વધારે ઊંચી હોય એને કહેવાય ઝાડ પ્રકારની વનસ્પતિ અથવા વૃક્ષ પ્રકારની વનસ્પતિ. જેમાં જુઓ તો આંબો છે, પીપળો છે, વડ છે, આંબલી છે, નાળિયેરી છે, ઘણું બધું આવશે. બરાબર, તો આ કેવી છે? ઝાડ પ્રકારની વનસ્પતિ. હવે વેલ એટલે એને કે વેલા હોય છે, આ વેલ પ્રકારની વનસ્પતિ છે. વેલ પ્રકારની વનસ્પતિના પ્રકાંડ છે નબળા હોય, એટલે પોતે ઊભી રહી શકે નહીં, એટલે એને આધાર લેવો પડે. જે આધાર એ કોઈ કાંટાવાળી ઝાડ હશે, કોઈ ગમે પ્રકારનું ટૂંકમાં ઝાડ હશે, કોઈ વાડ હશે, એનો આધાર લઈ અને એની ઉપર ચડી જતી હોય તો એને શું હોય? વેલા હોય છે. તો એના ઉદાહરણ જુઓ, ગળો છે, અમરવેલ છે, કવચા છે, ફાંગવેલ છે. આ એના ઉદાહરણો છે. કયા? ઊંચાઈને આધારે વનસ્પતિનું વર્ગીકરણ આ રીતે થાય છે. હવે મિત્રો તમને સિમ્પલ આવી રીતે પ્રશ્ન પૂછી શકે ભાઈ કે પુષ્પને આધારે વનસ્પતિનું વર્ગીકરણ જણાવો. તો પુષ્પને આધારે એના પુષ્પ એટલે શું મિત્રો? પુષ્પ એટલે ફૂલ. બરાબર, પુષ્પ એટલે ફૂલ. કા ફૂલ હોય ને કા ન હોય, એવું તો ન જ બને. ફૂલ હોય, ફૂલ ના હોય. કા ફૂલ હશે ને કા નહીં હોય. બરાબર, એટલે જો ફૂલવાળી વનસ્પતિ હોય, અને એક વનસ્પતિનો પ્રકાર એવો છે કે જે ફૂલવાળી ના હોય. ફૂલવાળી ના હોય એવી વનસ્પતિના પ્રકાર ઓછા છે, મીનિંગ્સ કે એવા ઉદાહરણો ઓછા છે. મોટે ભાગે ફૂલવાળી વનસ્પતિ જોવા મળે છે. જુઓ તો સપુષ્પી વનસ્પતિ એટલે કે ફૂલવાળી વનસ્પતિ, અને ફળવાળી વનસ્પતિ પણ જેને કહેવાય. જો ફૂલ આવે એટલે ફળ આવવાના, પણ અમુક વનસ્પતિ એવી પણ હોય કે એને ફૂલ હોવા છતાં ફળ ન પણ આવે. બરાબર, તો જુઓ આપણે સપુષ્પી વનસ્પતિ, દાડમ, સીતાફળ, આંકડો અને લીમડો, ઘણું બધું આવી શકે. બરાબર,
ત્યારબાદ અપુષ્પી વનસ્પતિના ઉદાહરણ અહીંયા મોસ્ટ આઈએમપી કહેવાય ને આ યાદ રાખવું પડે. અપુષ્પી વનસ્પતિની અંદર જુઓ હંસરાજ, સ્પાયરોગાયરા, તો આ ઉદાહરણ કેવા છે? અપુષ્પી વનસ્પતિના ઉદાહરણ છે. આગળ જોઈએ મિત્રો, હવે વનસ્પતિના પ્રકાર કંઈક આવી રીતે પણ પડે છે. જુઓ તો અંગોના આધારે વનસ્પતિનું વર્ગીકરણ જોઈએ. તમને અંગોને આધારે વનસ્પતિનું વર્ગીકરણ પૂછે તો કઈ રીતે તમને પૂછી શકે? તો અંગોના આધારે વનસ્પતિના 3 પ્રકાર પડશે. બરાબર? એક તો કે ભાઈ એકઅંગી વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિ. એકઅંગી વનસ્પતિ એટલે કે એને એક જ અંગ હોય, દ્વિઅંગી એટલે 2 અંગ હોય અને ત્રિઅંગી એટલે 3 અંગ હોય. હવે અંગ અહીંયા કયા મિત્રો આપણે લેવાના છે? તો કે એક તો પર્ણ. બરાબર? પર્ણ જેને આપણે શું કહીએ છે? પર્ણ એટલે કે પાન. બરાબર? પછી પ્રકાંડ. પ્રકાંડ એટલે કે એની જે ડાળી છે એ ડાળી, અને એક મૂળ. આ જે છે એને આધારે વનસ્પતિનું અહીંયા વર્ગીકરણ દર્શાવેલું છે. પર્ણ, પ્રકાંડ અને મૂળ. હવે જુઓ મિત્રો, તો અમુક વનસ્પતિઓ એવી છે કે એને આ 3 અંગો હોય છે. અમુક વનસ્પતિને એક જ અંગ આમાંથી હોય અને અમુક વનસ્પતિને આની અંદર 2 અંગ હોય. તો જે વનસ્પતિને આ 3 અંગ હશે અને કેવી કહેવાય? ત્રિઅંગી વનસ્પતિ કહેવાય. 2 અંગ હશે અને દ્વિઅંગી, અને આમાંથી એક જ અંગ હશે અને એકઅંગી વનસ્પતિ કહેવાય. જુઓ એકઅંગી વનસ્પતિ, તો એકઅંગી વનસ્પતિમાં જુઓ તો પર્ણ, પ્રકાંડ, મૂળ જેને હોતા નથી એવી વનસ્પતિને કેવી કહેવાય? એવી વનસ્પતિને એકઅંગી વનસ્પતિ કહેવાય. એના ઉદાહરણો મિત્રો જુઓ તો જીવાણુઓ છે, ફૂગ છે, લીલ છે, લાઇકેન છે. આ વનસ્પતિ કેવી છે? એકઅંગી વનસ્પતિ. એને શું હોય મિત્રો? એને ડાળી ના હોય, એને મૂળ ના હોય, એને પર્ણ પણ ના હોય. બરાબર? એ પોતે સ્વતંત્ર રીતે એક લાકડીની આધારે, લાકડી જેવી હોય, પતલી પતલી લાકડી જેવા આ બધા હોય છે. તમે જુઓ લીલ, તમે જોઈ હશે તો લીલ કેવી હોય? પતલી પતલી લાકડી હોય એવી હોય ને, જાય ત્યાં લીલ છે એ ઉગી નીકળતી હોય છે પાણીની અંદર. બરાબર? ત્યારબાદ જોઈએ દ્વિઅંગી વનસ્પતિ. જે વનસ્પતિની અંદર પ્રકાંડ અને મૂળ શું હોય? પ્રકાંડ અને મૂળ હોય. સોરી, પર્ણ અને પ્રકાંડ હશે. બરાબર? પર્ણ અને પ્રકાંડ હોય, મૂળ ના હોય. શું ના હોય? એને મૂળ ના હોય, પણ પર્ણ અને પ્રકાંડ એટલે કે એને પાન હોય અને ડાળી પણ હોય, પણ એને મૂળ ના હોય એવી વનસ્પતિને કહેવામાં આવે છે દ્વિઅંગી વનસ્પતિ. પણ એને મિત્રો મૂળ રોમ હોય. શું હોય? મૂળ રોમ. મૂળ રોમ હોય દ્વિઅંગી વનસ્પતિને, જે મૂળનું કાર્ય કરતું હોય છે, પણ હકીકતે એ મૂળ હોય નહીં. તો આને કહેવાય દ્વિઅંગી વનસ્પતિ. જેમાં જુઓ તો રિસ્કિયા, માર્કેન્સિયા, આ બધી વનસ્પતિ એવી છે કે જે દ્વિઅંગી વનસ્પતિ છે. ત્રિઅંગી વનસ્પતિ જોઈએ તો ત્રિઅંગી વનસ્પતિના ઉદાહરણો પહેલા જુઓ આંબલી, આંબો, વડ. હવે તમને સમજાઈ ગયું હશે કે ત્રિઅંગી વનસ્પતિ એટલે એની અંદર બધું હોય. જુઓ પર્ણ તો કે હોય, પ્રકાંડ તો કે હોય, મૂળ તો કે હોય. એને કહેવાય ત્રિઅંગી વનસ્પતિ. હવે મિત્રો બીજને આધારે વર્ગીકરણ જોઈએ. બીજને આધારે પણ વનસ્પતિનું વર્ગીકરણ થતું જોવા મળે છે. તો એના વિશે જોઈએ તો કે ભાઈ એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ આ બીજના પ્રકાર છે. એકદળી અને દ્વિદળી એ શું છે? બીજના 2 પ્રકાર છે. હવે આમાં જુઓ મિત્રો, આ એકદળી વનસ્પતિ છે અને કેવું હોય ખબર? આ વનસ્પતિ છે. બરાબર? આ વનસ્પતિ જે છે એના જે બીજ હોય, બીજ શું હોય? બીજ. આ બીજની 2 એક સરખી ફાડ. ખાસ યાદ રાખી લેજો, 2 રીતે સમજાવું છું, 2 રીતે અગત્યનું છે. એક સરખી એના બીજ જે હોય એની ફાડ થાય. જો ફાડ થાય, બરાબર,
ફાડ થાય તો દ્વિદળી વનસ્પતિ, અને જો ન થાય તો એકદળી વનસ્પતિ. દ્વિદળી અને એકદળી વનસ્પતિ બીજપત્રને આધારે, બરાબર. જો એક જે વનસ્પતિ છે બીજ, એના બીજની જો બે ફાડ એક સાથે થાય, એક સરખી બે ફાડ થાય તો દ્વિદળી, ને ન થાય તો એકદળી. હવે તમે ઉદાહરણો જુઓ. બાજરી, જુવાર, ચોખા, ઘઉં, આની તમે એક સરખી બે ફાડ કરજો, નહીં થાય, આડાઅવળી ફાડો થશે, બરાબર. ત્યારે અહીંયા જુઓ, ચણા, વટાણા, મગ, અડદ, તુવેર, બદામ, આની એક સરખી બે ફાડ થશે. હવે મિત્રો તમને ખ્યાલ હોય તો સાવ સાદી રીતે ભાષામાં સમજાવું. ચણાની દાળ તમે જોઈ, બરાબર. મગ, અડદ, તુવેર, આની દાળ તમે જોઈ તો હા, આની દાળ આવે છે. આની દાળ તમે ક્યારેય જોઈ? બાજરી, જુવાર, ચોખા, ઘઉંની દાળનું તમે શાક બનાવીને ખાધું ક્યારેય? નહીં. કેમ કે ઈ એકદળી વનસ્પતિ છે, આ દ્વિદળી વનસ્પતિ છે, બરાબર. હવે મિત્રો બીજી રીતે, બીજપત્રની રીતે તમને સમજાવી દઉં તો આ વનસ્પતિ છે આપણી જમીનની અંદર ઉગે છે, બરાબર. આ જમીનની અંદર વનસ્પતિ ઉગી, જ્યારે અહીંયા એકદળીની વાત કરું છું. આ એકદળી વનસ્પતિ જ્યારે ઉગશે, જમીનમાંથી એનો ફણગો ફૂટશે, ત્યારે શું થશે? આનો ફણગો એક જ આવી રીતે સીધો ફૂટશે, બરાબર. પછી એની આજુબાજુ કંઈક આવી રીતે પાન નીકળશે, અલગ અલગ, આવી રીતે અલગ અલગ પાન નીકળશે. એક પાન અહીંયા હશે, એક પાન અહીંયા હશે, એક પાન અહીંયા હશે, એક પાન અહીંયા હશે. એવી રીતના એને પાન થતા હોય છે. જુઓ તો અહીંયા બાજરી, જુવાર, ચોખા, એને તમે સાથે ક્યારેય જોયા છે પાન? નહીં. એને પાન અલગ અલગ હોય છે, બરાબર. એવી વનસ્પતિને શું કહેવાય? તો એને કહેવાય એકદળી વનસ્પતિ. કે જેને આ વનસ્પતિ જે છે ઉગે અને એનું અંકુર ફૂટે, બરાબર, ત્યારે એને એક બીજપત્ર નીકળે. શું? એક બીજપત્ર. એક બીજપત્ર નીકળે એટલે કે એક બીજપત્ર બહાર આવે, એને કહેવાય એકદળી વનસ્પતિ. દ્વિદળી વનસ્પતિ. દ્વિદળી વનસ્પતિની અંદર મિત્રો કેવું હોય છે? આપ છે આપણી જમીન, અહીંથી ઉગી, બરાબર. એ દ્વિદળી વનસ્પતિ ઉગશે તો એને અહીંથી જ કંઈક આવા બબ્બે આવા કંઈક જોવા મળશે. પછી ડાળી નીકળશે તો એને આવી રીતે કંઈક એને બબ્બે સાથે જોડીમાં, આવી રીતે સાથે જોડીમાં એને કંઈક બબ્બે આપણને પાન જોવા મળે છે, બરાબર. તો એટલે કે એના બીજપત્રો છે એ એક સાથે બે બીજપત્રો નીકળશે. કેવા નીકળશે? એક સાથે બે બીજપત્રો નીકળશે. જુઓ તો ચણા છે, વટાણા છે, મગ છે, અડદ છે, તુવેર છે, બદામ છે, આ તમે ઉગતા જુઓ તો એના બીજપત્રો છે, એટલે કે એના પાન છે ને એ બે હશે એક સાથે. એક આ બાજુ પાન હશે, એક આ બાજુ પાન હશે, એમ આ ઉગતી હોય છે. એને કેવી કહેવાય? દ્વિદળી વનસ્પતિ કહેવાય. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે આ બધું મિત્રો. તમને ટૂંક સમયની અંદર પરીક્ષામાં એ તો જોવા મળશે આ બધું. આગળ જોઈએ. મૂળ તંત્રને આધારે વનસ્પતિના વર્ગીકરણ. મૂળ તંત્રને આધારે પણ વનસ્પતિનું વર્ગીકરણ પડે? હા ભાઈ, એને આધારે પણ વનસ્પતિનું વર્ગીકરણ આવે. જોઈએ ભાઈ, મૂળ તંત્રને આધારે વનસ્પતિનું વર્ગીકરણ, જેમાં છોટીમય મૂળ અને તંતુમય મૂળ તંત્ર. ભાઈ, છોટીમય મૂળ તંત્ર અને તંતુમય મૂળ તંત્ર એટલે શું? જો આ જે છે છોટી મૂળ તંત્રને આપણે અહીંયા લઈ લઈએ, બરાબર. છોટીમય મૂળ તંત્ર આ છે આપણી જમીન. જમીન તો ભાઈ આપણે આવશે જ, કારણ કે વનસ્પતિ માટે જમીન જરૂરી છે. જીવસૃષ્ટિ માટે તો વનસ્પતિ માટે હોય. હવે આ જમીન છે, ત્યાંથી અહીંયા આ ઝાડ ઉગશે, કોઈ પણ વનસ્પતિ ઉગશે તો છોટીમય એટલે કે એક આવી રીતે મુખ્ય મૂળ હશે. શું હશે? મુખ્ય મૂળ. અને એની આજુબાજુ આવા નાના નાના, ઈ જ મૂળની આજુબાજુ આવા આવી રીતે નાના નાના તંતુ નીકળશે. શું? તંતુ. એને તંતુમય મૂળ કહેવાય. કેવા કહેવાય? તંતુમય મૂળ. હવે થાય શું મિત્રો? એક મુખ્ય મૂળ હોય એટલે કે સોટી જેવું એક મૂળ. છોટી મૂળ કીધું ને એટલે કે મુખ્ય મૂળ. સોટી અહીંયા લઈ લો તો એક મુખ્ય મૂળ હોય અને એની આજુબાજુ ઘણા બધા મૂળ હોય. એવા મૂળ તંત્રને શું કહેવાય? છોટીમય મૂળ તંત્ર કહેવાય.
હવે આ જે છે તંતુમય મૂળ તંત્ર એને આપણે અહીંયા લઈ જઈએ. આ છે આપણી જમીન. શું છે? જમીન. અહીંયા આપણે આ એક વૃક્ષ ઉગ્યું છે, કઈ પણ વનસ્પતિ, એને જે છોટી આવી રીતે આપણે દર્શાવી થી, છોટી જ ના હોય, એને છોટી જેવું કોઈ હોય નહીં, બરાબર? એને છોટી જેવું કઈ હશે નહીં, પણ એનું જે અહીંયા થડ હશે, થડ થી જ તે એને છોટી જેવું મૂળ નહીં હોય, બધા મૂળ એક સરખા હશે અને એ બધા મૂળ આવી રીતે તંતુ સ્વરૂપે હશે, બરાબર? બધા મૂળ એક સરખા તંતુ સ્વરૂપે હશે તો એને કહેવાય તંતુમય મૂળ તંત્ર. જુઓ તો બાજરી છે, જુવાર છે, ઘઉં છે, એને આવું ખીલા મૂળ, દેશી ભાષામાં છે ને ખીલા મૂળ કહેવાય. ખીલા મૂળ હશે નહીં, એટલે કે છોટી મય અને છોટી મૂળ હોય, મુખ્ય મૂળ હશે નહીં, પણ એને બધા આવા તંતુ સ્વરૂપે મૂળ હશે તો એને કહેવાય તંતુમય મૂળ તંત્ર. આટલું આમાં યાદ રાખવાનું છે. આગળ જોઈએ મિત્રો, હવે વનસ્પતિ વિષયક માહિતી થોડી આપણે જોઈ લેવી, જેથી કરીને તમને એક વાક્યની અંદર જો પ્રશ્ન પૂછાઈ જાય તો તમને જવાબ આમાંથી આવડવો જોઈએ, બરાબર? તો જો ધ્યાન આપો, કશું અઘરું છે નહીં. સ્ક્રીનશોટ પાડવાની આદત હવે છોડો, જેટલું સમજાવું એટલું મગજમાં ઉતારી લો અને આ બધું સહેલું છે, તમને આવડી જ જશે. જુઓ, ધ્યાન આપો. વનસ્પતિના પર્ણનો લીલો રંગ તેમાં રહેલ ક્લોરોફિલને કારણે હોય છે. વનસ્પતિના પર્ણો જે છે એ લીલા હોય, કેમ કે એની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય અને જેના કારણે એના પર્ણો છે એ કેવા દેખાય છે? લીલા દેખાય છે, લીલા હોય છે. ત્યારબાદ વનસ્પતિના પર્ણમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય છે, જેને કારણે વનસ્પતિ ખોરાક બનાવે છે. વનસ્પતિ પોતે પોતાનો સ્વયં ખોરાક બનાવે તો કઈ રીતે બનાવે? તો એની અંદર રંજક દ્રવ્ય હોય અને રંજક દ્રવ્યોની મદદથી વનસ્પતિ શું બનાવશે? ખોરાક બનાવશે. અને વનસ્પતિના પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે. જેમ માણસનું રસોડું હોય એમ ખોરાક રાંધવા માટે આ વનસ્પતિને પણ રસોડું હોય, તો એનું પર્ણ એ એનું રસોડું છે, બરાબર? ત્યારબાદ વનસ્પતિ ખોરાક બનાવે તેને પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કહે છે. આ મિત્રો તમને બધાને આવડતું જ હશે, પણ પાકું કરાવી દઉં છું અને તાજું કરાવી દઉં છું, બરાબર? શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણ કહેવાય, જે વનસ્પતિ ખોરાક બનાવે એ પ્રક્રિયાને. ત્યારબાદ વનસ્પતિ O2+ પાણી+ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે. વનસ્પતિ છે ખોરાક બનાવે તો એમાં ઉપયોગ શેનો કરશે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી છે, સૂર્યપ્રકાશ છે અને ખનિજ દ્રવ્યોનો પણ ઉપયોગ કરે છે, બરાબર? ખનિજ દ્રવ્યોનો પણ ઉપયોગ કરે. આ મુખ્ય બાબતો છે, એ લઈ અને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવશે. કેમ કે આ એનું શાકભાજી કહેવાય, બરાબર? આ એનું અનાજ કહેવાય. તો એનું અનાજ ને શાકભાજી કયું કહેવાય? કાર્બન ડાયોક્સાઇડ છે, પાણી છે, સૂર્યપ્રકાશ છે, પછી ખનિજ દ્રવ્યો, એ વનસ્પતિનું શાકભાજી આપણું જેમ હોય એમ, બરાબર? ત્યારબાદ છઠ્ઠું જોઈએ, અમુક વનસ્પતિ કીટક ભક્ષી પણ હોય છે, એટલે કે અમુક વનસ્પતિ છે ને માંસાહારી હોય છે અને માંસ ભાવતું હોય છે. વનસ્પતિને પણ માંસ ભાવે, હા, અમુક વનસ્પતિને માંસ પણ ભાવે. અને જેમાં ખાસ કરીને એક ઉદાહરણ આપી દઉં છું, કળશ. કળશ નામની વનસ્પતિના જે પર્ણ હોય આમ કળશ જેમ હોય, બરાબર? એની અંદર કીટક બેસે. કીટક બેસે એટલે ઉપરથી એનું મોઢું બંધ થઈ જાય ને વનસ્પતિ એ કીટકનો આહાર કરી લેતી હોય છે, બરાબર? તો એવી વનસ્પતિ પણ હોય. વનસ્પતિ વાતાવરણમાંથી O2 શોષી લે છે અને CO2 શોષી લે છે અને O2 બહાર કાઢે છે. O2 શોષી લે તો પછી આપણને તકલીફ થાય, બરોબર ને? એટલે શું શોષી લે છે? CO2 શોષી લે અને O2 એટલે ઓક્સિજન બહાર કાઢશે, કાર્બન ડાયોક્સાઇડ વાયુને શોષી લેશે. મિત્રો ખાસ કરીને રાત્રે આ પ્રક્રિયા ઉલટી હોય છે. રાત્રે આ પ્રક્રિયા ઉલટી થઈ જાય. O2 જે છે એ શોષી લેશે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવા મળશે, એ પણ સાચા છીએ આપણે. પણ આ પ્રક્રિયા ધીમી હોય. કેવી હોય? ધીમી હોય, નહીતર તો સેમ થઈ જાય. O2 જેટલો એને બહાર કાઢ્યો એટલે રાત્રે એટલો શોષી લે તો પછી આપણા ભાગમાં આવે ના આવે. પણ આ પ્રક્રિયા ધીમી હોય છે એટલે રાત્રે પ્રક્રિયા ઉલટી હોય વનસ્પતિની.
ઓક્સિજન લેશે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢશે. દિવસે જબરજસ્ત પ્રક્રિયા હોય, ઓક્સિજન છે બહાર કાઢશે અને કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી ખેંચી લેશે. ત્યારબાદ મિત્રો એક અપવાદ છે, તુલસી. શું છે? તુલસી અને એક પીપળો. તુલસી ને પીપળો અપવાદ છે. આપણા જે ગઢિયાઓ છે એ આની પૂજા કરાવે છે ને, એ શોખની નથી કરાવતા, કારણ કે આ ખૂબ ઉપયોગી છે વાતાવરણ માટે, એટલે એનો આપણને પૂજા કરવાનું કે છે. જો તુલસી છે ને એ 24 કલાક O3 ઉત્પન્ન કરે. શું કરે? O3 એટલે કે ઓઝોન ઉત્પન્ન કરે. અને તમે વન ઔષધિમાં જોઈ લેજો, એની આજુબાજુ જીવાણુ ઉત્પન્ન કરતા જે જીવ હોય એ મરી જાય છે. બરાબર? રોગ ઉત્પન્ન કરતા જીવાણુ હોય એ મરી જાય. તો કેમ મરી જાય? O3. અને O3 શું છે? તો એ જંતુઓનો નાશ કરે છે. O3 એટલે કે ઓઝોન વાયુ. બરાબર? અને અમુક જગ્યાએ મિત્રો O2 પણ આપેલું હોય છે. પ્રાયોરિટી O3 ને આપજો, પછી O2 ને રાખજો. આ સિવાય પીપળો પણ 24 કલાક ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે. આગળ જોઈએ, વનસ્પતિના મુખ્ય અંગો જુઓ તો શું છે ભાઈ? મૂળ, પ્રકાંડ, પર્ણ, થડ અને એના ફળ ફૂલ. આ એના મુખ્ય અંગો છે. ત્યારબાદ તુલસીનો છોડ જુઓ તો 24 કલાક ઓક્સિજન અથવા તો અહીંયા આપણે ઓઝોન તમને સમજાવી દીધું છે, એ ઉત્પન્ન કરે છે. પ્રાયોરિટી ઓઝોન ને આપજો. અને જેમાં પીપળો પણ O2 નું ઉત્સર્જન કરે. સાહેબ O2 નું ઉત્સર્જન તો બધી વનસ્પતિ કરે, પણ અહીંયા આ 24 કલાક O2 નું ઉત્સર્જન કરે, એમ મતલબ છે ભાઈ. બરાબર? ત્યારબાદ મૂળ વડે વનસ્પતિ ખનિજ દ્રવ્યો અને પાણીનું શોષણ કરી પર્ણમાં પહોંચાડે છે. એ તો ભાઈ બધાને ખ્યાલ છે કે મૂળ વડે વનસ્પતિ છે એ પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરી અને ક્યાં જવા દેશે? પર્ણમાં, એટલે એના રસોડામાં જવા દેશે. પછી વનસ્પતિમાં કેશાકર્ષણની પ્રક્રિયા થતી જોવા મળે છે. કેશાકર્ષણ એટલે શું સાહેબ? કાઈ નહીં, સમજાવી દઉં છું. કેશાકર્ષણ એને કહેવાય કે આ છે જમીન. બરાબર? પછી જમીનને અહીંયા ઉપર આપણે કઈ આવી રીતે ઉગ્યું છે ઝાડ. તો ભાઈ આપણે મોટે ભાગે તમે જુઓ તો ઉપરથી નીચે બધી વસ્તુ પડતી જોવા મળે છે. તો અહીંયા તો નીચેથી ઉપર ચડે છે. શું? પાણી છે, ખનિજ દ્રવ્યો. તો એ કેમ થાય છે? પછી બીજું તમને ઉદાહરણ આપું, દિવેલ એટલે કે દીવાનું દિવેલ. દીવો એનું ઉદાહરણ છે. તો દીવો તમે જુઓ તો દીવો જે આપણે આમ ઉલટો લટકાવીએ છીએ નહીં, દીવો સીધો હોય તો એની જ્યોત ઉપર હોય, તો એ જ્યોત બળતી હોય. તો આ શેના કારણે? કેશાકર્ષણને કારણે થાય છે. એટલે કે પ્રવાહી છે એ નીચેથી ઉપર ચડે છે. અહીંયા જુઓ, જમીનમાંથી ઉપર ચડે છે. શું? પાણી. તો આ જે પ્રક્રિયા થાય છે એને કઈ પ્રક્રિયા કહેવાય? કેશાકર્ષણની પ્રક્રિયા કહેવાય. આ કેશાકર્ષણની પ્રક્રિયાને કારણે નીચેથી પ્રવાહી ઉપર ચડે છે. બરાબર? ત્યારબાદ જલવાહક અને અનવાહક પેશી દ્વારા વનસ્પતિએ બનાવેલ ખોરાક વનસ્પતિના વિવિધ ભાગોમાં પહોંચે છે. વનસ્પતિએ ખોરાક બનાવ્યો તો એકાઈ ત્યાં પર્ણમાં તો રાખવાનો નથી, એના વિવિધ અંગોમાં પહોંચાડવાનો છે. તો જલવાહક અને અનવાહક જેની અંદર પેશી હોય એના દ્વારા વનસ્પતિના વિવિધ ભાગોની અંદર આ ખોરાક છે એ પહોંચી જશે. ત્યારબાદ અન્ય માહિતી મિત્રો ખૂબ અગત્યની જોવી છે આપણે, કે આપણે અહીંયા આપણે શેનો અભ્યાસ કરીએ છીએ? તો કે ભાઈ વનરક્ષકનો અભ્યાસ કરીએ છીએ. તો વનરક્ષકમાં ઔષધિ આવે. તો ઔષધિની ઉત્પત્તિ શું છે ભાઈ? ઔષધિ એટલે કઈ રીતે આપણે ઔષધિને માનીએ છીએ? તો જુઓ ભાઈ, એક ચરક નામના ઋષિ થઈ ગયા. ચરક નામના વિદ્વાન, ખૂબ પ્રખ્યાત વિદ્વાન, અને એ જે છે એને ચરક સંહિતા લખી. ચરક સંહિતા નામનો એને ગ્રંથ લખ્યો. અને આ ચરક સંહિતા નામનો ગ્રંથ છે એ આયુર્વેદના મહાન પંડિત છે એને લખેલો છે. કોણ છે? ચરક છે. ચરક સંહિતા ગ્રંથ લખ્યો, આયુર્વેદના મહાન પંડિત છે. અને એ રાજા કનિષ્ક હતા, એના રાજવૈદ હતા. રાજવૈદ એટલે આપણે શું અત્યારે કહીએ ખબર? હાડવૈદ. હાડવૈદ કહીએ ને એ હાડવૈદ. અને જેને કહેવાય દેશી વૈદ. દેશી વૈદ.
આપણે જે ઓસડિયા કહીએ, જે ઓસડિયા આપતા હોય એ દેશી વૈદ અથવા હાડ વૈદ. તો મિત્રો આ રાજા કનિષ્ક છે એના હાડ વૈદ હતા, બરોબર, એટલે કે એના રાજ વૈદ હતા. અને એમણે ચરક સંહિતા નામનો જે ગ્રંથ લખ્યો એની અંદર 8 પ્રકરણો આપ્યા છે ને 2000 જેટલી વનસ્પતિનું એની અંદર ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલું છે. એટલે આ મારે આખી કથા અહીંયા તમને કહી દેવી પડી. કેટલી વનસ્પતિનું વર્ણન કર્યું એણે? 2000 વનસ્પતિનું, ઔષધીય વનસ્પતિનું, ઔષધિની અંદર ઉપયોગી વનસ્પતિનું વર્ણન કર્યું. કોણે? ચરક નામના ઋષિએ, વિદ્વાને ચરક સંહિતા નામની ગ્રંથમાં. આયુર્વેદના મહાન પંડિત હતા, રાજા કનિષ્કના રાજવૈદ હતા. ચરક સંહિતા જે છે એ 8 પ્રકરણોમાં વહેંચાયેલી છે અને 2000 એની અંદર ઔષધીય વનસ્પતિનું વર્ણન છે. આગળ જોઈએ મિત્રો, હજી વનસ્પતિ વિષયક તો પર્ણ જે ભાગ પ્રકાંડ સાથે જોડાયેલ છે તેને પર્ણદંડ કહે છે. હવે મિત્રો શું હોય, આ જે પર્ણ છે, બરાબર, એ આવી રીતે કંઈક આ જે પર્ણ છે આ એની ડાળી છે એની સાથે. પ્રકાંડ એટલે શું? પ્રકાંડ એટલે ડાળી, બરાબર, પ્રકાંડ એટલે ડાળી. આવે પ્રકાંડ સાથે આ પર્ણ જે ભાગથી જોડાયેલ છે, એટલે જુઓ આ ભાગથી પર્ણ છે એ પ્રકાંડ સાથે જોડાય છે, તો એ ભાગ છે એને શું કહેવાય? પર્ણદંડ કહે છે, બરાબર. જુઓ તેને શું કહેવાય? જેને પર્ણદંડ કહે છે. પર્ણના ઉપરના ભાગે અમુક રેખાઓ દેખાય છે જેને શિરાઓ કહે છે. મિત્રો એ પર્ણ દોરીને આપણે તૈયાર આપ્યું છે કારણ કે સમયનો અભાવ છે હવે, બરાબર. મિત્રો એક કહેવા માંગીશ, આટલું બધું તમને વ્યવસ્થિત સમજાવવામાં આવે છે તો મિત્રો એક લાઈક બની જાય, તમારા મિત્રોને શેર થઈ જાય. ગ્રુપ રાખતા હોય તો ગ્રુપની અંદર ઘા કરી દો વિડીયોને. આ વખતે ફોરેસ્ટની પરીક્ષા આપણે પાસ જ કરવાની છે એટલે આટલી બધી મહેનત થાય છે તમારા માટે, બરાબર. જુઓ આગળ જોઈએ પ્રશ્ન. પર્ણના મધ્ય ભાગને મુખ્ય શિરા હોય છે જેને મુખ્ય શિરા કહે છે. એના પહેલા સમજી લઈએ કે પર્ણના ઉપરના ભાગને અમુક રેખાઓ દેખાય છે જેને શું કહેવાય? શિરાઓ કહેવાય. પર્ણની ઉપર જો આ જે છે એ આવી રીતે કંઈક મિત્રો અહીંયા લીટા લીટા છે એની અંદર પર્ણ જોશો તો તમે એવા લીટા લીટા જોવા મળશે તો એને શું કહેવાય? શિરા કહેવાય. અને જે આ મુખ્ય વચ્ચે જુઓ દેખાય છે ઝાડટી આપણે અહીં કરી આપી છે તમને આ રેખા જેવું, બરાબર, તો એને શું કહેવાય? મધ્ય શિરા કહેવાય. જુઓ આમેથી જુઓ તો એ મધ્યમાં આવેલી છે એટલે એને મધ્ય શિરા કહેવાય. પછી ઘાસ જેવી વનસ્પતિઓમાં રેખા સમાંતર જોવા મળે છે જેને સમાંતર શિરા વિન્યાસ કહે છે. જુઓ ઘાસ પ્રકારની વનસ્પતિ હોય એને કંઈક આવા પર્ણો હોય અને એની શિરા હોય એ ઊભી એની અંદર હોય છે એટલે કે સમાંતર હોય છે એકબીજાને, એટલે એને શું કહેવાય? સમાંતર શિરા વિન્યાસ કહેવાય. પછી પર્ણ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરે છે જેના દ્વારા વનસ્પતિના પર્ણમાંથી પાણી બહાર આવે છે. તમે મિત્રો જોયું હોય તો એક પ્રયોગ આવતો કે વનસ્પતિ જે છે એની ડાળી જે હોય પર્ણવાળી ડાળીને એક આપણે જે પ્લાસ્ટિકનું જબલું આવે છે થેલી બાંધી દેવાની છે. રાત્રે બાંધશો ને સવારે જોશો તો એની અંદર પાણીના બુંદ જામેલા છે. તો ક્યાંથી આવી? એ આ પર્ણ છે એ પાણીનું બાષ્પોત્સર્જન કરે છે. ઉત્સર્જન નહીં હો, પાણીનું ઉત્સર્જન નથી કરતું, પાણીનું બાષ્પોત્સર્જન કરે છે. ઉત્સર્જન એટલે એ પોતે પાણી જે છે એને બનાવતું નથી, પાણીનું બાષ્પોત્સર્જન કરે છે એટલે કે બાષ્પ રૂપે એ હવાની અંદર ઉડાડી દે છે, બરાબર. ત્યારબાદ વનસ્પતિ સ્ટાર્ચ બનાવે છે જેને શું કહેવાય મિત્રો? ખોરાક કહેવાય. વનસ્પતિ જે ખોરાક બનાવે સ્ટાર્ચ સ્વરૂપે બનાવે છે, બરાબર. ત્યારબાદ જોઈએ તો વનસ્પતિને જકડી રાખવાનું કાર્ય કોણ કરશે? વનસ્પતિ ભાઈ આમ સરસ મજાની આ જમીન પર ઊભી હોય, જમીન પર સરસ મજાની આ વનસ્પતિ ઊભી છે. અહીંયા વનસ્પતિ એને ઘણી બધી અહીંયા ડાળીઓ છે, બરાબર, તો એ પડી ના જાય એટલા માટે પકડી રાખવાનું કામ કોણ કરે? અહીંયા જુઓ નીચે મૂળ હોય અને સરસ મજાનું આવી રીતે જમીનની અંદર જકડી રાખશે, મૂળ જકડી રાખશે આ વનસ્પતિને
એને કોણ જકડી રાખશે? મૂળ જકડી રાખશે. ત્યારબાદ ગાજર, મૂળા, ચક્કરિયા, બીટ, સાબુદાણા જેવી વનસ્પતિ ખોરાકનો સંગ્રહ શામાં કરે છે ભાઈ? મૂળમાં કરે છે. વનસ્પતિની અંદર હોય જુઓ ગાજર, પછી મૂળ, ચક્કરિયા, બીટ, તો એ બધી ફળ આપણને કયું છે? એના મૂળીએ આપણે ફળ માનીએ છીએ, એટલે એ શેમાં સંગ્રહ કરે છે? ખોરાકનો સંગ્રહ મૂળમાં કરે છે. ત્યારબાદ થોર જુઓ, કુવારપાઠું જેવી વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ ક્યાં થાય છે ભાઈ? પર્ણની અંદર થાય છે. આના પર્ણ તમે જુઓ તો કેવા હોય? ભરાવદાર પર્ણ હોય છે. બરાબર, એનો ગર્ત આ પર્ણની અંદર હોય છે. તો આ પર્ણની અંદર વનસ્પતિ કઈ જ વનસ્પતિ એવી છે કે જે પર્ણની અંદર સંગ્રહ કરે છે ખોરાકનો? તો થોર કે કુવારપાઠું આવું આપ્યું હોય એને પકડી લેજો. આગળ જોઈ, પુષ્પના ઉપરના ભાગને દલપત્રો હોય છે. જો અહીંયા આ દર્શાવ્યા છે. પુષ્પની ઉપર આમ પુષ્પ બનેલું હોય ને એના જે પાંદડા હોય ને એને દલપત્ર કહેવાય. શું કહેવાય? દલપત્ર કહેવાય. ત્યારબાદ પુષ્પની નીચે કવચવાળા ભાગને વજ્રપત્ર કહેવાય. અહીંયા આ પુષ્પ જે છે ને પકડી રાખવાનું કામ કરે છે. જુઓ, પુષ્પ જે છે ને પકડી રાખવાનું કામ કરશે અને મજબૂતાઈ આપવાનું કામ કરશે તો કોણ કરે? વજ્ર ચક્ર કહેવાય. એની અંદરથી જ પુષ્પ બહાર નીકળશે, એનું કવચ કહેવાય. તો એ શું છે ભાઈ? વજ્રપત્રો છે. ત્યારબાદ આ પુષ્પમાં પુકેસર નર અને સ્ત્રીકેસર માદા એમ બે ભાગ હોય છે. આ પુષ્પની અંદર બંને ભાગ હોય. એટલે જો તમે જુઓ તો પુકેસર એટલે કે નર અને સ્ત્રીકેસર એટલે કે માદા, બંને ભાગ હોય. હવે આની અંદર થશે કેવું કે જો આ પરાગનયન કઈ રીતે પામે? પશુ પક્ષીઓ કીડા દ્વારા સંવર્ધન અથવા તો પરાગનયન તો કઈ રીતે પામે? તો ભાઈ કોઈ માનો કે કીટક છે આ પુષ્પની અંદર બેઠું તો માદા જે છે એના પગે ચોંટી જશે. એના જે પુકેસરની અંદર આની અંદર જે માદા હશે, બરાબર, રસ એની અંદર હોય છે સ્પેશિયલ. એ રસ એની અંદર ચોંટી જશે અને બીજા પુષ્પની અંદર બેઠશે. ત્યાં નર અને બંનેનું શું થશે? મિલન થશે અને એનું આખું શું થશે? ફળમાં રૂપાંતર થઈ જશે. ત્યારબાદ મિત્રો તમે જુઓ પશુ, પછી પક્ષીઓ, એના દ્વારા કેમ થાય સાહેબ? તો એના દ્વારા પણ થાય. બીજ જે છે એ બની ગયા છે. પછી બીજ જે છે એ પશુ એટલે કે સાદી ભાષામાં તમને કહું તો બકરા છે, ભેંસ છે, એ શું ખાય ભાઈ? પૈડા ખાય બાવળના. અને પછી એ જ્યાં લીંડી કરશે અથવા પોદળો કરશે તો એની અંદર બીજ જેવા ને એવા હશે તો ત્યાં બાવળ ઉગી નીકળશે કે નહીં? તો સંવર્ધન થયું કે નહીં? પછી પક્ષીઓ દ્વારા તો પક્ષી ફળ ખાશે ભાઈ. ફળ ખાધા પછી તો ચરકશે, તો ચરકની અંદર શું હોય? બીજ હોય. તો ત્યાં શું થશે? આ વનસ્પતિનું સંવર્ધન થશે. બરાબર, આટલું મિત્રો આપણે યાદ રાખવાનું છે. આની અંદરથી પ્રશ્ન જબરજસ્ત પૂછાઈ શકે એવું છે. બરાબર, આ સિવાય પણ હજી જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ. અહીંયા જો મિત્રો આપણે પ્રશ્ન અને થિયરી બંને સાથે લીધું છે અને અત્યારે આ મોસ્ટ આઈએમપી કહેવાય. તમને આવા જ પ્રશ્નો પૂછાવા લાયક છે. જો શું કે છે? ઘનીભવન એટલે શું? ઘનીભવન એટલે શું મિત્રો? જો અહીંયા તમને ઓપ્શન આપ્યા છે. પાણીનું વરાળમાં રૂપાંતર, વરાળનું પાણીમાં રૂપાંતર, બંને કે એક પણ નહીં. હમણાં સમજાઈ જશે, અહીંયા ધ્યાન આપો. આવી રીતે અહીંયા આપણી કઈક જમીન હોય છે. શું છે? જમીન. તો જમીનની ઉપર શું હશે ભાઈ? તો ત્યાં હશે તળાવ, સરોવર, પછી સમુદ્ર, સાગર, મહાસાગર, આવું કઈક જમીનની ઉપર આવેલું છે. બરાબર, હવે જમીનની ઉપર અહીંયા આપણે આવેલા છે સૂર્યનારાયણ દાદા. શું આવેલું છે? સૂર્ય. તો સૂર્ય જે છે એ ધગધગતો ગોળો છે વાયુઓનો. બરાબર, અને તાપ ફૂલ પાડે. તાપ આવશે એટલે ક્યાં આવશે? સીધો પૃથ્વી પર આવી રીતે કઈક તાપ આવશે. હવે તાપ આવવાથી થશે શું એ જુઓ. એ થશે કે આ તળાવ છે, સરોવર, નદી, મહાસાગરનું પાણી છે એ તપશે એટલે આ પાણી જે છે એનું શેમાં રૂપાંતર થશે? વરાળમાં રૂપાંતર થશે. અને આવી રીતે વરાળમાં રૂપાંતર થઈ અને ક્યાં જશે?
તો ઉપર વાતાવરણની અંદર સૂરજ દાદાની આગળ જવા લાગશે, બરાબર. તો જે આ પાણી જે છે, આ પાણી એનું શેમાં રૂપાંતર થયું? વરાળમાં રૂપાંતર થયું. પાણીનું વરાળમાં રૂપાંતર થયું. તો આ જે પ્રક્રિયા થઈ અને શું કહેવાય? વરાળીકરણ. પણ તમને વરાળીકરણ નહીં આપે. આ વરાળીકરણ તો આપણી દેશી ભાષા થઈ, બરાબર. વરાળમાં રૂપાંતર થયું તો તેને શું કહેવાય ભાઈ? તો આને બાષ્પીભવન કહેવાય. શું કહેવાય? બાષ્પીભવન. ખાસ યાદ રાખજો, પાણીનું વરાળમાં રૂપાંતર થાય એને બાષ્પીભવન અથવા વરાળીકરણ કહેવાય. પાણીનું વરાળમાં રૂપાંતર થાય એને કહેવાય બાષ્પીભવન. હવે મિત્રો આ સૂરજ દાદા છે અહીંયા ધમધમતા હતા. હવે સૂરજ દાદા અહીંથી આપણા દેશમાંથી બીજા દેશમાં ચાલ્યા ગયા, ભારતમાંથી પાકિસ્તાન વયા ગયા. તો અહીંયા વાતાવરણ કેવું થયું? વાતાવરણ જે આ ગરમ હતું, અહીંયા ગરમ, એ હવે કેવું અહીંયા વાતાવરણ થઈ જશે? વાતાવરણ ઠંડુ પડી જશે ભાઈ, બરાબર. અહીંયા વાતાવરણ ઠંડુ પડી જશે. તો વાતાવરણ ઠંડુ પડ્યું એટલે જે અહીંયા વરાળ હતી એ વરાળનું હવે શું થશે? વરાળ ઠંડી પડવા લાગશે. તો વરાળ ઠંડી પડે એટલે એના પાણીના બૂંદ બની જાય. શું બની જાય? પાણીના બૂંદ બની જશે. અને મિત્રો તમને જો ખ્યાલ હોય, બાર સૂતા હોય ને તો જ્યારે ખાસ કરીને શિયાળાની અંદર આપણા ગોદડા છે અથવા ધાબળો છે, સાદર છે, એ પલ્લી જાય ઉપરથી. શું કામ? ત્યાંથી ઉપરથી આપણે દેશી ભાષામાં ઘાવર પડે, ઝાકળ પડે એમ કહીએ છીએ. તો એ શેના કારણે થાય છે? ગરમી પડે ત્યારે ઉપર જશે પાણી એટલે કે વરાળ, અને પછી સૂરજ દાદા ભાગી જાય એટલે પછી એ વરાળ છે એનું રૂપાંતર શેમાં થશે? પાણીમાં થશે, બરાબર. તો જે વરાળ છે, આ વરાળ એનું રૂપાંતર શેમાં થશે? પાણીમાં. તો પાણીમાં રૂપાંતર થાય એને શું કહેવાય ભાઈ? ઘનીભવન. હવે યાદ રહી ગયું? હવે જવાબ તમને આવડી ગયો હશે, બરાબર. પાણીનું વરાળમાં રૂપાંતર થાય અને શું કહેવાય ભાઈ? બાષ્પીભવન. પછી બાષ્પ અથવા તો વરાળનું પાણીમાં રૂપાંતર થાય એને કહેવાય ઘનીભવન, બરાબર. તો અહીંયા જુઓ, ઘનીભવન એટલે શું? ઘનીભવન એટલે સાહેબ મને આવડી ગયું હવે કે જે વરાળ છે અથવા તો જે બાષ્પ છે, એ બાષ્પનું પાણીમાં રૂપાંતર થાય અને ઘનીભવન કહેવાય. તો ઓપ્શન એ તમારો અહીંયા જવાબ ટીક કરીને આવતું રહેવાનું. આગળ જોઈએ બીજો પ્રશ્ન. નીચેમાંથી માસલ ફળ કયા કયા છે? લો, માસલ ફળ આવે. ફળના બે પ્રકાર, માસલ ફળ અને શુષ્ક ફળ. જોઈ લ્યો અહીંયા માસલ ફળ અને શુષ્ક ફળ. માસલ ફળ અને શુષ્ક ફળ. માસલ ફળ કોને કહેવાય? કે જેની અંદર માસ હોય, જેને માસલ ફળ કહેવાય. તમે જુઓ તો પપૈયા, સંતરા, સીતાફળ, આ ફળ વર્ગની જે વનસ્પતિ છે આપણે ડાયરેક્ટ ઉપયોગ કરશું, જેને માસલ ફળ કહેવાય. એને પકવવાની જરૂર નથી, એને પકવો તો ખાધા જેવા રહે નહીં. આ બધા કેવા છે? માસલ ફળ છે. ત્યારબાદ શુષ્ક ફળ. તો શુષ્ક ફળ છે, જુઓ, મગ, મઠ, અડદ, બાજરી, જુવાર. તો આ બધા કેવા છે? શુષ્ક ફળ. અને આ અનાજ અથવા કઠોળ વર્ગના ખાસ કરીને હોય છે. આને મિત્રો આપણે પકવવાની જરૂર પડે, કારણ કે આમાં પાણીનું પ્રમાણ ઓછું હોય, જ્યારે માસલ ફળમાં પાણીનું પ્રમાણ છે એ ખૂબ જ વધારે હોય, જેને આપણે રસ કહીએ ફળનો, એ ખૂબ સારો હોય છે. હવે તમને આમાં જવાબ પણ આવડી ગયો હશે કે નીચેમાંથી માસલ ફળ કયા છે? તો જુઓ તો પપૈયું માસલ ફળ છે, સંતરું માસલ ફળ છે, સીતાફળ માસલ ફળ છે, જમરૂખ માસલ ફળ છે, સફરજન માસલ ફળ છે, મગ ના ભાઈ ઈ માસલ ફળ નથી, એ કેવું છે? શુષ્ક ફળ છે. અડદ તો એ પણ શુષ્ક ફળ છે. તરબૂચ તો કે હા, આ માસલ ફળ છે. એટલે આપણો જવાબ શું આવશે? 1
1 2 3 4 5 અને 8 આવો આપણે ગોતવાનું છે 1 2 3 4 5 અને 8 એટલે ઓપ્શન એ આપણો જવાબ આવી ગયો. તમને જો અહીંયા મિત્રો એવું પૂછ્યું હોત કે શુષ્ક ફળના ઉદાહરણ કયા છે, ઉદાહરણ એટલે ભાઈ એનું એ જ થાય હો, અહીંયા શબ્દો સમજજો. ઉદાહરણ કયા છે તો આવડો આ જવાબ તમારો આવે તો 6 અને 7. આવી રીતે મિત્રો ફળના પણ બે પ્રકાર પાડવામાં આવે છે, યાદ રાખજો. આગળ જોઈએ મિત્રો, હવે થોડાક વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ કે એ પણ તમને પરીક્ષામાં સીધા પૂછાવા લાયક છે. ધ્યાન આપો કઈ રીતે આ પ્રશ્નો પૂછાઈ શકે છે. તો પ્રાથમિક રંગો કયા છે? પહેલા તમને એવું પૂછાતું હતું કે નીચેમાંથી ગૌણ રંગો કયા છે, નીચેમાંથી પ્રાથમિક રંગો કયા છે. હવે મિત્રો તમને રંગોનું મિશ્રણ પૂછાઈ શકે છે, બરાબર. તો જુઓ, જાની વાલી પીનારા શું છે ભાઈ? તો કે 7 રંગોનું મિશ્રણ, જે કિરણ બનેલું હોય એ આ 7 રંગોનું મિશ્રણ હોય છે, બરાબર. પછી લાલ લીલો વાદળી એટલે કે લાલીવા, આજે છે આપણા પ્રાથમિક રંગો. શું છે? પ્રાથમિક રંગો છે. પછી મોરપીંછ એટલે કે મોમપી, યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? મોમપી. આ છે આપણા પૂરક રંગો. કયા છે? પૂરક રંગો. યાદ રહી ગયું? પ્રાથમિક રંગો અને પૂરક રંગો. પ્રાથમિક રંગો યાદ રાખવાનું લાલીવા, અને મોરપીંછ મરૂન પીળો એ શું છે? પૂરક રંગો. આપણે એમાં મોમપી યાદ રાખીશું. હવે એનું મિશ્રણ પૂછે તમને મિત્રો કે ભાઈ ચાલો લાલ અને વાદળી રંગનું મિશ્રણ કરવાથી આપણને કયો રંગ મળે? કશું જ કરવાનું નહીં. જો આવું ત્રિકોણ દોરી દીધું છે મેં, ત્યાં તમારે ત્રિકોણ દોરવાની જરૂર નથી, સીધું લખી દેવાનું, બરોબર. તમને આઈડિયા આવી જશે. ત્રિકોણ દોરવાનું છે. જે આ જમણી સાઈડનો ખૂણો છે, જુઓ આ જમણી સાઈડનો ખૂણો, ત્યાંથી શરૂઆત કરવાની છે. ખૂણા જે છે, બધા જ ખૂણા, ત્યાં ખૂણે ખૂણે લખવાના છે આપણા પ્રાથમિક રંગો. જુઓ, લાલીવા, લાલ લીલો વાદળી, ગોઠવાઈ ગયા. હવે લખવાના છે પૂરક રંગો. તો પૂરક રંગો છે તો આપણી જે જમણી સાઈડની જે છે બાજુ, ત્યાં બધી બાજુમાં ફરતે લખવાના છે પૂરક રંગો. જુઓ તો મોરપીંછ મરૂન પીળો. મિત્રો અહીંયા ક્રમમાં લખવા જરૂરી છે, ખાસ ક્રમમાં જ લખવાના, બરોબર. ક્રમમાં લખવાના, એમાં ભૂલવાનું નહીં. વચ્ચે તો કે વચ્ચે કાંઈ અહીંયા છે નહીં, સફેદ દેખાય એટલે ત્યાં ધોળું, બરાબર, સફેદ નાખી દેવાનું. હવે મિત્રો ક્રમમાં ગોઠવાઈ ગયું બધું જ. શું કરવાનું છે? જે આપણા પ્રાથમિક રંગો છે એને ખૂણા ઉપર જમણી સાઈડ થી શરૂ કરીશું. જે પૂરક રંગો છે એને સાઈડ પર જમણી સાઈડ થી શરૂ કરીશું, ક્લોકવાઇઝ ચાલીશું. વચ્ચે જે છે ત્રિકોણની વચ્ચે નાખી દેવાનો છે આપણો કયો? તો કે સફેદ રંગ, બરાબર. હવે મિત્રો કોઈ પણ લીટીમાં સીધી લાઈનમાં લેવાના છે. સીધી લીટીમાં લ્યો. જુઓ કે આવી રીતે સીધી લીટીમાં તમને પૂછું, બરાબર. તો મોરપીંછ અને સફેદ થી કયો બને? મોરપીંછ વત્તા સફેદ થી કયો બને? તો વાદળી રંગ બનશે અહીંયા, બરોબર. જુઓ, ત્રીજો રંગ બને. ટૂંકમાં સીધી લીટીમાં લેવાના, એમાં બે રંગ તમને કોઈ પણ મિશ્રણ પૂછે, ત્રીજો રંગ એનો જવાબ હશે. તમને પૂછે વાદળી ને સફેદ, તો મોરપીંછ એનો જવાબ. મોરપીંછ અને વાદળી તો સફેદ એનો જવાબ. હવે એ રીતે લીધું તો આ રીતે લીટીમાં લ્યો તમે, બરાબર. તો મરૂન અને મોરપીંછ, મરૂન અને સફેદ તો લાલ, લાલ અને સફેદ તો મરૂન, મરૂન અને લાલ તો બની જશે સફેદ, બરાબર. એવી જ રીતે તમે મિત્રો, એવી જ રીતે જો અહીંયા લીધું એ રીતે તમે અહીંયા લ્યો, બરાબર. આવી રીતે લ્યો તો જુઓ, પીળો અને સફેદ કયો બની જશે? લીલો. લીલો અને સફેદ કયો બની જશે? પીળો. પીળો અને લીલો મિશ્ર કરી દો, કયો બની જશે? સફેદ. આવી રીતે લાઈન ની અંદર લેવાના છે.
તમે ત્રિકોણની લાઈનમાં પણ આવી રીતે પણ લઈ શકો. જુઓ આ રીતે પણ લેવાના હોય, પૂછા હોય તો. વાદળી અને મરૂન કયો બની જશે? લીલો બની જશે. લીલો અને મરૂન કયો? વાદળી બની જશે. વાદળી અને લીલો કયો બની જશે? મરૂન. તો આવી રીતે પણ પૂછી શકે. અહીંયા જુઓ વાદળી અને લાલ પીળો બની ગયો, પીળો અને વાદળી લાલ બની ગયો, લાલ અને વાદળી પીળો બની ગયો. બરાબર. અહીંયા પણ જુઓ લાલ અને મોરપીંછ, તો લીલો બની જશે. લીલો અને લાલ તો મોરપીંછ, મોરપીંછ અને લીલો લાલ, મોરપીંછ અને લાલ પાછો લીલો. બરાબર. આવી રીતે આપણે રંગોનું મિશ્રણ યાદ રાખવાનું છે. હવે મિત્રો અહીંયા તમને જવાબ મળી ગયો હશે. જવાબ તમને અગાઉ દઈ દીધો. પ્રાથમિક રંગો આ છે, ગૌણ રંગો આ છે, કિરણો આ 7 રંગોનું બનેલું હોય છે કિરણ, અને આપેલ તમામ આપણો જવાબ ન આવે. બીજો પ્રશ્ન જોઈએ. સૂર્યની નજીકથી દૂરના ગ્રહનો ક્રમ જણાવો અથવા દૂરથી એનો ક્રમમાં ગોઠવો. સૂર્યની નજીકથી દૂર ક્રમમાં ગ્રહોને ગોઠવો. આવો તમને પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે. હવે મિત્રો ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં લગભગ એક પ્રશ્ન ગઈ નહીં પણ હોય તે પહેલાની જે કોન્સ્ટેબલની પરીક્ષા છે એમાં ક્રમ પૂછાનો. હવે જો તમને ફોરેસ્ટમાં કદાચ એને પૂછવું હોય તો કઈ રીતે પૂછે? તો તમને આ રીતના પ્રશ્ન પૂછે. જુઓ, જોવિયન, બાહ્ય કે આણ્વીય ગ્રહો તમને પૂછે, ટેરેસ્ટ્રીયલ આંતરિક કે પાર્થિવ ગ્રહો પૂછે, આકાર અનુસાર પૂછે, વજન અનુસાર પૂછે, તો અને ઘનતા અનુસાર તમને ગ્રહોના ક્રમ પૂછી શકે છે. હવે કઈ રીતે ગોઠવવાનું છે મિત્રો? તમને ખ્યાલ છે ગ્રહો જે છે એ 5 વારના નામ આવે છે ગ્રહોમાં. બરાબર. અને મિત્રો એક પૃથ્વી આવે છે, યુરેનસ અને નેપચ્યુન. 9મો ગ્રહ હતો પ્લુટો, પણ હાલ છે નહીં. ગ્રહોની સંખ્યા કેટલી છે? 8 ગ્રહોની સંખ્યા છે. હવે જુઓ ક્રમમાં કઈ રીતે ગોઠવાય. આ ક્રમ છે નો સૂર્યથી દૂર તરફ જતાનો ક્રમ હું કહું છું. તો ક્રમ સૌથી પહેલા તમને ખ્યાલ છે કે નજીકનો ગ્રહ કયો છે? સૂર્યની નજીકનો ગ્રહ જીકે તો તમે વાંચ્યું છે એટલે ખ્યાલ છે બુધ છે. બરાબર. હવે બુધ જે છે એને પહેલો લીધો. બરાબર. એ તો પહેલો જ આવવાનો છે. બુધ પછી શું આવશે? તો કે ગુરુ આવશે. તો ગુરુને નીચે મૂકવાનો છે. પછી શુક્રને પાછો બુધની બાજુમાં મૂકવાનો છે. શુક્ર પછી શનિને નીચે મૂકવાનો છે. શનિ પછી રવિ નથી આવતો. સોમની બદલીમાં અહીંયા આપણે લઈ લેવાનો છે પૃથ્વી, અને પૃથ્વીને શુક્રની બાજુમાં. બરાબર. એટલે શું આવી ગયું? સોમ. પછી એની જ બાજુમાં આપણે લઈ લેવાનો છે એક મંગળ. બરાબર. આટલું ગોઠવાઈ ગયું. આ મંગળ અહીંયા સુધી આવશે. હવે પછી પાછું મંગળ પછી એક છોડી દો તો વાર કયો આવશે? ગુરુ. ગુરુ પછી એક છોડી દો તો કયો આવશે? શનિ. આવી રીતે અહીંયા મેકવાનું છે. જુઓ તો અહીંયા બુધ, ગુરુ, શુક્ર, શનિ. બરાબર. બુધ, ગુરુ, શુક્ર, શનિ. બરાબર. હવે પછી મંગળ એક રહ્યો, એને આપણે અહીંયા મેકવાનો છે. હું સહેજ ઝટકો પણ ટૂંકમાં મંગળ અહીંયા જતો રહ્યો એટલે પણ એ ત્યાં જ આવે. બરાબર. મંગળનો વારો પછી આવે છે. હવે જુઓ, હવે પછી શનિ પછી યુરેનસ અને નેપચ્યુન 2 બાકી રે, ક્રમમાં ગોઠવી દેવાના. આ તમારો અપ ટુ ડેટ ક્રમ થઈ ગયો. બરાબર. અપ ટુ ડેટ ક્રમ થઈ ગયો, અને ક્રમમાં ગોઠવતા મેં તમને શીખવી દીધું. બરાબર. વારના નામ પરથી છે. બુધ સૌથી નજીકનો, પછી એક છોડીને એક વાર લેવાનો. બરાબર. સોમવાર ના આવે અને રવિવાર ના આવે, એની બદલીમાં આપણે શું લઈ લેવાનો છે? પૃથ્વી લઈ લેવાનો છે. હવે મિત્રો પછી પાછળ યુરેનસ ને નેપચ્યુન જે છે એને લગાડી દેવાના છે. હવે ધ્યાન આપો, અપ ટુ ડેટ ક્રમમાં સૂર્યની નજીકથી દૂરના ગ્રહો ક્રમમાં અપ ટુ ડેટ થઈ ગયા. તમને જો મિત્રો એમ પૂછે કે આકાર અનુસાર ગોઠવો, આકાર અનુસાર ગ્રહોને ક્રમમાં ગોઠવો, તો આકાર અનુસાર આવશે પહેલા બુધ, મંગળ, શુક્ર, પૃથ્વી, વરુણ, અરુણ, શનિ ને ગુરુ. લે અહીંયા વરુણ અરુણ કઈથી આવી ગયા? આમાં તો સાહેબ વરુણ અરુણ તમે દર્શાવ્યા નથી, પણ વરુણ એટલે યુરેનસ અને અરુણ એટલે કે નેપચ્યુન. આ યાદ રાખજો, વરુણ અરુણ. બરાબર. ત્યારબાદ જુઓ તો વજન અનુસાર,
તો બુધ મંગળ શુક્ર પૃથ્વી વરુણ અરુણ શનિ ને ગુરુ. સાહેબ કાંઈ ફેર નથી. ફેર છે જો વરુણ જે છે એ પાછળ જતો રહ્યો અને અરુણ છે એ આગળ આવતો રહ્યો, એટલું જ ખાલી ફેર છે. શેમાં? વજન અનુસારમાં. તમને જો ઘનતા અનુસાર પૂછે તો એનું એ જ ઝીકી નાખવાનું કે જે તમે વજન અનુસાર ગોઠવા છે. તો આકાર અનુસાર આ રીતે આવશે, ઘનતા અનુસાર અને વજન અનુસાર આ રીતે આવશે. મિત્રો તમને પૂછી લીધા કે ભાઈ જોવ્યન બાહ્ય કે પાર્થિવ ગ્રહો. તો જે આપણે ગ્રહો ક્રમમાં ગોઠવા છે, સૂર્યની નજીકના જે 4 ગ્રહો છે, સૂર્યની નજીકના જુઓ બુધ શુક્ર પૃથ્વી મંગળ, બુધ શુક્ર પૃથ્વી મંગળ નજીકના છે એને કહેવાય આંતરિક એટલે કે નજીકના. અને જે 4 ગ્રહો બાકીના છે કે જે સૂર્યથી દૂર 4 ગ્રહો છે એને કહેવાય બાહ્ય ગ્રહો. એટલે જુઓ ગુરુ શનિ યુરેનસ નેપચ્યુન, ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન તે ક્યાં જતા રહેશે? પાછળ જતા રહેશે. એ કેવા છે? બાહ્ય એટલે કે બહારના અને આંતરિક એટલે કે અંદરના. પાર્થિવ એટલે કે પૃથ્વીની નજીકના પણ કહેવાય, પૃથ્વી સાથેના કહેવાય અને જેને ટેરેસ્ટ્રીયલ કહેવાય. બરાબર. પછી આ જે બહારના છે દૂરના એને જોવિયન અથવા તો આણ્વીય ગ્રહો કહેવાય. કેવા છે? આણ્વીય નહીં પણ વાયવીય ગ્રહો જેને કહેવાય છે. બરાબર. આટલું યાદ રાખવાનું છે મિત્રો આની અંદર. આગળ જોઈએ મિત્રો વિજ્ઞાનની અંદર તમને એક આ પૂછાવા લાયક છે. એક છે સૂર્યગ્રહણ અને બીજું છે ચંદ્રગ્રહણ. મોસ્ટ આઈએમપી છે. એક જ વાર સમજાવવાનું છે, યાદ રહી જવાનું છે. તમને ધ્યાન આપો. તમે ક્યારેય આવું નહીં જોયું હોય પૃથ્વી ગ્રહણ. સાંભળ્યું તમે કે વાંચ્યું? કોઈ દી સાંભળ્યું? પૃથ્વી ગ્રહણ ક્યારેય થાય નહીં, પૃથ્વી ગ્રહણ આવે નહીં. માત્ર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બે જ આવે. બરાબર. જુઓ ચિત્ર દ્વારા તમને અહીંયા દર્શાવ્યું છે. સૂર્યગ્રહણ શું કામ થાય ભાઈ? ક્યારે સૂર્યગ્રહણ થાય? શું કામ સૂર્યગ્રહણ થાય? તો સૂર્યગ્રહણ ત્યારે થાય એટલા માટે થાય કે સૂર્ય અને પૃથ્વી એની વચ્ચે જ્યારે ચંદ્ર આવી જાય ત્યારે સૂર્યગ્રહણ થાય. અથવા તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જાય. શબ્દ આવા વાપરે કઈ આમાં એવું નહીં કે પૃથ્વી ને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય. બરોબર. સૂર્યની અને પૃથ્વીની વચ્ચે તો પૃથ્વીની સૂર્યની વચ્ચે શબ્દ આવાય તમને આપેલા હોય બધું એકનું એક જ થાય. વસ્તુ એક જ છે કે એક બાજુ સૂર્ય હોય, બીજી બાજુ પૃથ્વી હોય અને વચ્ચે ચંદ્ર આવી જાય સીધી લાઈનમાં એટલે સૂર્યગ્રહણ થાય. થાય શું ખબર? કે જે આ સૂર્યના કિરણો છે એ આ પૃથ્વી પર પડતા થાય અહીંયા ચંદ્ર રોકી લે છે. બરાબર. એટલે અહીંયા પૃથ્વી પર પડતા નથી અને એટલે આપણને સૂર્ય દેખાતો નથી. એટલે આપણે શું કહીએ છીએ કે સૂર્યગ્રહણ કહીએ. હવે જો પૃથ્વી અહીંયા ચંદ્ર છે, અહીંયા પૃથ્વી છે તો એના સૂર્યના કિરણો પડશે અહીંયા તો આપણને સૂર્ય દેખાશે. પણ સૂર્યના કિરણો અહીંયા પૃથ્વી પર નહીં આવે. ક્યારે નહીં આવે? કે ચંદ્ર પૃથ્વી અને સૂર્ય સીધી લાઈનમાં આવશે અને ત્યારે આ ચંદ્ર જે છે એ સૂર્યના કિરણો રોકી લેશે એટલે પૃથ્વી પર નહીં આવે એટલે આપણને સૂર્ય નહીં દેખાય. એને કહેવાય સૂર્યગ્રહણ. બરાબર. જુઓ સૂર્યગ્રહણ હંમેશા અમાસના દિવસે થાય છે. પૃથ્વી અને સૂર્ય અથવા તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવવાથી થાય છે. અને અહીં ચંદ્ર વચ્ચે આવવાથી સૂર્ય દેખાતો આખો, સૂર્ય એવું નથી આખો દેખાતો બંધ થઈ જાય. આખો અથવા તો સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થઈ જાય છે અને આને કહેવાય સૂર્યગ્રહણ. ક્યારે થાય? હંમેશા અમાસના દિવસે સૂર્યગ્રહણ થાય. ત્યારે ચંદ્રગ્રહણ જુઓ તો ચંદ્રગ્રહણમાં એના જેવું જ છે. એક સાદી ભાષા. સૂર્યગ્રહણમાં સૂર્ય દેખાતો બંધ થાય, ચંદ્રગ્રહણમાં ચંદ્ર દેખાતો બંધ થાય. બરોબર. તો અહીંયા જુઓ સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી જ્યારે આવી જશે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર આવશે એટલે ચંદ્ર દેખાતો બંધ થઈ જશે. બરાબર. અને સૂર્ય અને ચંદ્ર જો સીધી લાઈનમાં ટૂંકમાં સીધી લાઈનમાં પૃથ્વી વચ્ચે નહીં હોય તો દેખાશે આપણને. બરાબર. પૃથ્વી પરથી દેખાશે. પણ પૃથ્વી પર આ સૂર્યના કિરણો
નો આવે, ચંદ્ર એની બાજુમાં સામે લાઈનમાં છે, એટલે પૃથ્વી પર આ સૂર્યના કિરણો રોકાઈ જશે, ચંદ્ર પર નહીં જાય, એટલે શું થશે? ચંદ્રગ્રહણ થશે. બરાબર. જુઓ તો ચંદ્રગ્રહણ હંમેશા પૂનમના દિવસે થાય છે. સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી અથવા ચંદ્ર અને પૃથ્વી વચ્ચે ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વી બરાબર આવી જવાથી ચંદ્રગ્રહણ થાય છે. અહીં પૃથ્વી વચ્ચે આવવાથી ચંદ્રનો આખો અથવા તો અમુક ભાગ દેખાતો બંધ થાય છે. અહીંયા સૂર્યનો આખો અથવા તો અમુક ભાગ દેખાતો બંધ થયો, તો અહીંયા ચંદ્રનો અમુક અથવા તો આખો ભાગ દેખાતો બંધ થાય, અને આને શું કહેવાય? ચંદ્રગ્રહણ કહેવાય છે. તો મિત્રો આ જે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ માંથી તમને આવા 5 પ્રશ્નો પૂછાઈ શકે, તો યાદ રાખજો. બરાબર. આજે મિત્રો અહીં સુધી આપણે આ લેક્ચર રાખીએ છીએ. આગળ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. તો મળીએ આગલા લેક્ચરમાં.